ફોરમાં નવું પ્રકરણ વિશે કેટલાક મુદ્દા જોવાના છે. ચેપ્ટર નંબર 21 અને નામ છે જગત મારા ઘરમાં. નામ પરથી જ આપણને ખ્યાલ આવે કે જગત મારા ઘરમાં. જગત એટલે શું? દુનિયા. તો શું એ તમારા ઘરમાં છે? આટલી મોટી દુનિયા તમારા ઘરમાં છે? તમે વિચારી શકો છો? તમને વિચારીને તમે પહેલાં તો ના જ પાડશો કે ના, કે આટલી મોટી દુનિયા મારા ઘરમાં ક્યાંથી છે? પણ વિચારો, હા છે. કેવી રીતે છે? આખા દુનિયા વિશે આપણને માહિતગાર છીએ, આપણે બધું જ જોઈ શકીએ છીએ ઘરે બેઠા, ઘરની અંદર. તો કેવી રીતે? જેનો ક્રેઝ અત્યારે બહુ જ છે બાળકોને, તો એ છે ટીવી, મોબાઈલ. આજે આધુનિક ટેકનોલોજીના કારણે અત્યારે આપણે ઘરે બેઠા આખી દુનિયાને આપણે ઘરમાં બેસીને જોઈ શકીએ છીએ. એ પરથી સમજી શકાય કે જગત મારા ઘરમાં. ટીવી પર આપ સર્વે દેશ વિદેશના સમાચાર સાંભળો છો, સ્પોર્ટ્સ ગેમ બધી જુઓ છો, કેટલી બધી માહિતીઓ તમે જુદી જુદી જગ્યાએ મેળવો છો. જ્યોગ્રાફી તમે જોઈ શકો છો, ડિસ્કવરી જોઈ શકો છો. આ પૃથ્વી પર જે પણ વસ્તુઓ આવેલી છે એ બધું જ અત્યારે આપણે ઘરે બેઠા, ઘરમાં બેઠા બેઠા આપણે આખી દુનિયાને જે જોવું હોય તે જોઈ શકીએ છીએ. મોબાઈલ દ્વારા પણ આપણે માહિતી મેળવી શકીએ છીએ. યુટ્યુબ વડે તમે માહિતી મેળવી શકો છો, ફેસબુક પર જોઈ શકો છો, સમાચારોમાં જોઈ શકો છો. તો આવું બધું જે છે એ જગત આખું અત્યારે એમ કે આપણા ઘરમાં જ છે એવી આપણને અનુભવ થતો હોય છે, અને એ વિશે આપણે સંપૂર્ણ માહિતી પણ મેળવી શકીએ છીએ. તો આ પ્રકરણમાં આપણે કેટલાક મુદ્દાઓ જોવાના છે કે કેવી રીતે જ્યારે દરેકના ઘરમાં ટીવી એક હોય અને જોનારા અનેક લોકો હોય છે, ત્યારે દરેકને જોવાનો સમય પણ અલગ અલગ હોય છે. ઘણી વખત દરેકને જોવાનું મન પણ અલગ અલગ હોય, દરેકની હેબિટ અલગ અલગ હોય. કોઈને નાના બાળકોને કાર્ટૂન સિરિયલો ગમતી હોય, ઘણા લોકો હોય એમને ભજન ગમતા હોય, કોઈ કથાઓ ગમતી હોય, ઘણાને ન્યૂઝમાં ઇન્ટરેસ્ટ હોય, ઘણા સ્ત્રીઓને સિરિયલો જોવામાં ઈચ્છા વધારે હોય. તો આવી રીતે ઘરમાં ઘણી વખત બધાને જુદું જુદું જોવું ગમતું હોય છે. તો એ વખતે ત્યારે કેવા પ્રશ્નો ઊભા થાય છે એ પણ આપણને ખબર છે, બરાબર? તો આજે કેટલાક મુદ્દા આપણે આજે જોવાના છે. એ છે કે ખેંચતાણ, બીજો છે ચાલો વાત કરીએ, પછી રહેશે તફાવત કેમ, અને ચાલો ફરી વાત કરીએ. તો આ તફાવત કેમ એ પછી જેના મુદ્દા જે છે એના વિશે આપણે કેટલાક મુદ્દાની વાત કરવાની છે, એ વિશે આજે આપણે અહીંયા જોઈશું. તો પાર્ટ 1માં આજે આપણે આ 4 મુદ્દા વિશે હું તમને માહિતી આપીશ. ખેંચતાણ, જે હમણાં મેં તમને કહ્યું કે દરેકને જોવાનું મન કેવું હોય છે, અલગ અલગ હોય છે. દરેક વ્યક્તિને પોતાની સિરિયલ, પોતાના કાર્ટૂન, પોતાના સમાચારો કે જે પણ જોવું હોય એના માટે અંદર ખેંચતાણ એટલે રિમોટ કંટ્રોલ. કે પેલું કહેશે મને રિમોટ આપો, મારે આ સિરિયલ જોવી છે, પેલું કે મારે આ સિરિયલ જોવી છે, એવું જોવા માટે ખેંચતાણ થતી હોય છે. તો આ પ્રકરણની અંદર પણ કે છે કે દરરોજની જેમ આજે મમતાના ઘરમાં પણ કે છે થોડો ઝઘડો જેવું થયું હતું. ઝઘડો એટલે સામાન્ય ઝઘડા થતા હોય છે. નાના બાળકો વધારે અંદર ઝઘડતા હોય છે ટીવીના કાર્યક્રમો જોવા માટે. મમતાનું જે છે કે ભાઈ જે છે એને ક્રિકેટ મેચ જોવામાં ઇન્ટરેસ્ટ છે, તો એને એ કે છે મારે ક્રિકેટ જોવું છે. તો એવી જ રીતે એની જે બહેન છે એની બહેનને ગીતો સાંભળવા છે, પિક્ચરની ગીતો જોવા છે. તે કે છે મારે ગીતો જોવા છે, સાંભળવા છે. હવે એના ઘરમાં બીજા એના કાકી છે, એના મમ્મી છે, એ લોકો પણ કે છે એ લોકો પણ ટીવી જોતા હોય છે. એ આમ તો કે છે બંને ખાસ બહેનપણીની જેમ રહે છે, દરેક કામ પણ કે છે કે સમજીને કરે છે, બધું કરે છે. પણ કેટલીક વખતે કે છે કે વિચારો એમના અલગ છે, એટલે કે દરેકનો શોખ અલગ હોય છે. તો એની મમ્મીને જે છે એ સમાચાર જોવાના હોય છે, અને એને કાકીને સિરિયલ જોવામાં રસ હોય છે. તો આવી રીતે દરેકને પોતપોતાનું જે મન હોય છે, જે ઈચ્છાઓ હોય છે એ અલગ અલગ વસ્તુ જોવાની હોય છે. જ્યારે આવું બધાનું એક સાથે ભેગું અલગ મંતવ્ય ભેગું થતું હોય ત્યારે એ ટીવી જોવા માટે ખેંચતાણ થતી હોય છે. એ જનરલી મોટે ભાગે દરેકના ઘરમાં આવા પ્રશ્નો ઉદ્ભવ થતા હોય છે. મમતાને કાર્ટૂન જોવામાં શોખ છે, તો એને કાર્ટૂન જોવું ગમે છે. પછી એના પપ્પા જ્યારે ઓફિસથી સાંજે ઘરે આવે છે ત્યારે એમને મેચ જોવી છે, ફૂટબોલ મેચ જોવી છે. એ સ્વાભાવિક છે કે
દરેકના ઘરમાં જ્યારે જેન્ટ્સ કોઈ બી પુરુષ બહાર સવારથી કામે ગયા હોય, થાકી કરીને સાંજે ઘરે આવે તો એ લોકોને, ઘણા લોકોને, પુરુષ લોકોને વધારે મેચમાં ઇન્ટરેસ્ટ હોય છે, તો એના પપ્પાને ફૂટબોલમાં વધારે ઇન્ટરેસ્ટ છે, એ મેચ જોવી છે. એટલે એ પણ એવું કહે છે કે હું તો સવારથી હમણાં જ આવ્યો છું, કે છે કે મારે મેચ જોવી છે. છેવટે બધા જે ઘરના સભ્યો હોય એ લોકોએ એમનું માન રાખવું પડતું હોય છે અને એ લોકોને એ કાર્યક્રમ જોવા દેવા પડતા હોય છે. તો એવી રીતે કે છે કે પપ્પાની છેવટે મેચ જોવી હતી, એટલે અમારે બધાએ પણ છેવટે મેચ જોવા બેસવું પડ્યું. તો આવી રીતે કે છે કે બધાએ સાથે બેસીને પપ્પાનું કહ્યું માનવું પડ્યું અને અમે બધા સાથે બેસીને કે છે કે મેચ જોવા બેઠા. હવે કેટલાક પ્રશ્ન છે કે ચાલો વાત કરીએ. આપણા પાઠ્યપુસ્તકમાં પણ કીધું છે કે તમારા ઘરમાં પણ કે છે ક્યારેક કેટલીક વખત તમે અંદર કે છે કે પંખા માટે છે, કે ટીવી માટે છે, કે પેપર માટે છે, કે બીજી કોઈ પણ વસ્તુઓ માટે કે છે કે ઝઘડા થતા હશે. નાના છોકરાઓ હોય એમાં તો મોટે ભાગે થતું હોય કે પેલો કે પંખો મારે ફાસ્ટ જોઈએ, પેલો કે મારે ઓછો જોઈએ, પેલી ખુરશી હોય તો કે આ ખુરશી મારી છે, આ ખુરશીમાં તો હું જ બેસીશ, કોઈ વસ્તુ ઘરમાં નવી આવી હોય તો કે પહેલા હું જ લઈશ. એવા પ્રશ્નો ઘણી વખત ઉદ્ભવતા હોય છે. તો નાના મોટા, એવા કે મોટા ઝઘડા નહીં પણ નાના એવી માથાકૂટો અંદર બાળકો વચ્ચે થતી હોય છે. એ અહીંયા આપણે ચર્ચા કરીએ છીએ. બીજા મુદ્દામાં કહ્યું છે કે તમારા ઘરમાં ઝઘડા કોણ પતાવે છે. એટલે કે જો અંદર આવા બાળકો ઝઘડતા હોય તો સ્વાભાવિક છે કે ઘરમાં જે વડીલો છે એ વડીલ આ ઝઘડાને પતાવે છે. એટલે કે તમારા મમ્મી પપ્પા છે, કે પપ્પા હોય તો પપ્પા વડીલમાં ગણાય. સૌથી પહેલા એ વધારે, એમનું માન વધારે ઘરમાં હોય છે, તો એમના કહેવાથી બાળક માની જતા હોય છે. ઘણી જગ્યાએ દાદા દાદી હોય છે ઘરમાં, તો એ લોકો પણ સમજાવતા હોય છે અને એ લોકો ઝઘડોને પતાવતા હોય છે, બાળકોને સમજાવતા હોય છે. ત્યારબાદ કીધું છે કે તમારા ઘરમાં કોઈ રસપ્રદ બનાવ વિશે વાત કરો. જ્યારે કોઈ વસ્તુઓ માટે ઝઘડા થયા હોય તો તમારા ઘરમાં પણ કોઈ એવી વાત બની હોય કે જેમાં મજા આવી હોય, ઝઘડો કર્યો હોય, પછી હસવું પણ આવ્યું હોય, દુઃખ પણ થયું હોય, એવું પણ બન્યું હોય, તો એ વિશે તમારે તમારા ઘરમાં જે એવો કોઈ પ્રસંગ બન્યો છે તો એ વિશે તમારે વિચારવાનું છે. બીજું આગળ કહ્યું છે તમે કોઈને બીજે ક્યાંય ઝઘડતા જોયા છે. તો આ સિવાય ઘરની બહાર પણ ક્યારેક ઝઘડા આપણે જતા જોયા હશે. તમે ક્યારેક બજારમાં જાઓ, માર્કેટમાં જાઓ, અથવા કોઈ ટ્રેનમાં સફર કરતા હો, બસમાં સફર કરતા હો, કોઈ વસ્તુ ખરીદવા જતા હો, કોઈ વ્હીકલ ચલાવતા હો, ત્યારે તમે રસ્તાઓ પર ક્યારેક કોઈ એક્સિડન્ટ થાય, કોઈ અથડાઈ જાય તો ઝઘડો થતો જોયો હશે. કોઈ બસમાં ચડતી વખતે, ટ્રેનમાં ચડતી વખતે ધક્કામુક્કી થઈ હોય તો પણ ઝઘડો થતો જોયો હોય, અથવા સામાન્ય અડોશ પડોશમાં કોઈ પણ પ્રશ્ન, કોઈ પણ બાબતે તમે ક્યારેક આવા ઝઘડા થતા જોયા હશે. તો આવી રીતે ઝઘડા કંઈ ઘરમાં જ થાય છે એવું જરૂરી નથી. ઝઘડા બહાર પણ થતા હોય છે. તમારા મિત્રો વચ્ચે પણ ક્યારેક કોઈ નાની અમથી બાબતમાં ઝઘડો થઈ જતો હોય છે. તો આવી રીતે કે છે કે ઝઘડા થતા તમે જોયા હોય તો તમે એના વિશે પણ વિચારી શકો છો. ત્યારબાદનો મુદ્દો છે તફાવત કેમ. તો આ તફાવત કોની વચ્ચેનો છે. તો આ તફાવત જે છે એ છોકરા છોકરી વચ્ચેનો છે અને લિંગ જાતિ એટલે કે લિંગ જાતિનો તફાવત છે. સ્ત્રી પુરુષો વચ્ચેની સમાનતાનો તફાવત છે. છોકરા છોકરીના હકનો સમાનતાનો તફાવત છે. તો આ પ્રકરણમાં, આ મુદ્દામાં પણ કંઈક એવી જ વાર્તા છે કે સાંજના 7 વાગ્યા છે અને કે પ્રતિભા તેની બેનપણીના ઘરેથી દોડતી પોતાના ઘરે આવી જાય છે. કેમ? કારણ કે મોટે ભાગે આપણા સમાજમાં પણ આપણે જોઈએ છે કે છોકરીઓને બહુ છૂટછાટ આપવામાં આવતી નથી. સાંજ પડે ઘરે આવી જવાનું. કોઈ પણ જગ્યાએ તમે ગયા હો તો તમારે અંધારું થતાં પહેલા ઘરે આવી જવું પડતું હોય છે. એવું મોટે ભાગે ઘરમાં બનતું હોય છે. હા, નોકરિયાત વ્યક્તિ હોય તો નોકરીના કારણે ક્યારેક મોડું થાય તો એ વસ્તુ સ્વાભાવિક છે. પરંતુ ક્યાંક તમે બહાર જાઓ છો, કોઈના ઘરે જાઓ છો, તો મોટે ભાગે આપણા સમાજમાં છોકરીઓને એક કહેવામાં આવતું જ હોય છે. ઘણી જગ્યાએ તો છોકરાઓ માટે પણ નિયમો હોય છે કે સાંજ પડતા ઘરે આવી જવાનું, અને એ પણ અંધારું થતા પહેલા. તો એવી રીતે કે છે કે અહીંયા પણ પ્રતિભા પોતે કે છે કે જેવા 7 વાગ્યા બેનપણીના ઘરેથી એકદમ કે છે કે પોતાના ઘરે દોડતી આવી જાય છે. એનો ભાઈ જે સંજય અને સંદીપ છે એ તો હજી તેના ફ્રેન્ડ સાથે મોહલ્લામાં રમતા જ હોય છે. એ હજી ઘરે આવતા નથી. એ લોકો મોડા આવશે તો પણ કે છે કે એમને કોઈ કશું કહેવાનું નથી. ત્યારે તેને એવું થાય છે કે આવું કેમ,
આવું કેમ અલગ પણ ભાઈ માટે અને મારા માટે નિયમ કેમ અલગ? કારણ કે એ છોકરા છે અને હું છોકરી છું, એટલે શું અમારા માટે નિયમ અલગ? એવો પ્રશ્ન પ્રતિભાના મનમાં પણ ઉત્પન્ન થાય છે. સ્વાભાવિક છે કે છોકરીઓને કાયમ ઘરમાં, તમારા ઘરમાં બી કેટલીક વખત બાળકોમાં છોકરાઓને એમ કે તું આ કરે, છોકરીઓને કે તારાથી આમ ના થાય, ત્યારે નાના છોકરાઓ વાદ કરતા હોય છે, કહેતા હોય છે કેમ કે ભાઈને મંજૂરી આપો છો, છોકરાને મંજૂરી આપો છો ને છોકરીને નથી આપતા. આવા પ્રશ્નો આપણા ઘરમાં પણ ક્યારેક ઉદ્ભવે છે. એ સ્વાભાવિક છે કે છોકરીઓ પણ એક મનુષ્ય છે, એમને પણ મન થાય કે અમે પણ આ બધું કરીએ, પણ કેટલીક મર્યાદા, સમય મર્યાદાને કારણે આપણે છોકરીઓ માટે એ સમય મર્યાદા રાખતા હોઈએ છીએ. એવી જ રીતે કે છે કે આગળ આમાં ફરી જોઈએ કે શું કહેવા માંગે છે કે ચલો આમાં ચાલો વાત કરીએ. એના મુદ્દા પરના જ કેટલાક બીજી વાતો પણ છે કે તમારા કે મિત્રના ઘરમાં આવો કોઈ તફાવત છે કે તમારા ઘરમાં આવો નિયમ છે કે છોકરાઓ કે પુરુષો મોડા આવે તો ચાલે, સ્ત્રીઓ છે, છોકરીઓ છે એ વહેલા જ ઘરમાં આવી જવાનું, અમુક જ રીતે રહેવાનું, અમુક નિયમો એમના માટે અલગ હોય, પુરુષો માટે, છોકરાઓ માટે અલગ નિયમ હોય, એવું બધું તમારા ઘરમાં છે? તો આ મુદ્દા વિશે તમે તમારા ઘર વિશે, તમે તમારા ઘરમાં રહો છો એ વિશે તમે વિચારી શકો છો અને એને વિચારીને તફાવત કરી શકો છો કે હા અમારા ઘરમાં આ વસ્તુ છે કે નથી. ઘણાના ઘરમાં હવે સમય બદલાતા એવા તફાવત જોવા પણ મળતા નથી હોતા. શું તમે વિચારો છો કે છોકરા અને છોકરીઓ, પુરુષો અને મહિલાઓ માટે અલગ અલગ નિયમો હોવા જોઈએ? ખરેખર તો અલગ અલગ નિયમ ના હોવા જોઈએ, કારણ કે અત્યારના સમયમાં જેમ જેમ સમય બદલાઈ રહ્યો છે તેમ તેમ છોકરીઓ પણ પુરુષ સમાવડી થતી ગઈ છે. એટલે કે છોકરીઓ પણ ખૂબ આગળ પ્રગતિ કરી રહી છે, દરેક ક્ષેત્રમાં તેઓ આગળ વધી રહી છે. ભણતરમાં ગણો કે કોઈ પણ સારી જગ્યાએ તમે હોદ્દાઓ ઉપર જુઓ તો આપણે જાણીએ છીએ કે સુનિતા વિલિયમ છે, કલ્પના ચાવલા છે, એવા બધા જે સ્ત્રીઓ જે છે એ અવકાશયાનમાં આજે જઈને આવ્યા છે. તો આવી રીતે ઘણી જે સ્ત્રીઓ છે, આપણા ઇન્દિરા ગાંધી વડાપ્રધાન બની ચૂક્યા છે, અમુક સ્ત્રીઓ મુખ્યમંત્રી તરીકે છે, આઈપીએસ ઓફિસરો છે. આવી ઘણી જગ્યાએ ઘણી તમે જે રમત ક્ષેત્રમાં તમે જુઓ તો એમાં પણ છોકરીઓ ખૂબ અત્યારે આગળ છે. તો એ લોકોને એ આગળ વધવા માટે એમના માટે પણ કેટલાક નિયમો આપણે હવે બદલવા જરૂરી છે. એટલે કે છે કે છોકરા છોકરીઓ માટે પણ કે છે કે એક સરખા નિયમ હોવા જરૂરી છે, કારણ કે સમય બદલાઈ રહ્યો છે, સમય પ્રમાણે જરૂરિયાત બદલાઈ રહી છે અને જરૂરિયાતની સાથે સાથે આપણે પણ બદલાવ લાવવો જીવનમાં જરૂરી છે. જો છોકરીઓ અને છોકરાઓ માટેના અને છોકરીઓ માટેના પરંપરા રીતે ચાલ્યા આવતા નિયમો પાળવાના હોય તો શું થશે? કે છે કે વર્ષો પહેલા આપણે જાણતા હતા કે છોકરીઓને એટલી છૂટછાટ આપવામાં નથી આવતી, સ્ત્રીઓને એટલી છૂટછાટ આપવામાં નથી આવતી, ભણાવવામાં નથી આવતી. એ લોકોને સિર્ફ ઘરનું કામ કરવામાં આવતું હતું, છોકરાઓને ખૂબ લાડ પ્યારથી રાખવામાં આવતા હતા, બધી છૂટછાટ આપવામાં આવતી હતી, એ લોકો જે કરે તે કરી શકતા હતા. તો કે છે કે એવી જ જો પરંપરા અત્યારે પણ એ ચાલુ રાખવામાં આવે તો શું થઈ શકે છે? મેં હમણાં જ આપ સૌને જાણ કરી કે નવી ટેકનોલોજી બદલાઈ રહી છે, સમય બદલાઈ રહ્યો છે, વિશ્વ બદલાઈ રહ્યું છે, ખૂબ પ્રગતિ કરી રહ્યું છે. તો એવા સમયે જો એ જ આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે, જે જૂની પરંપરા પ્રમાણે તમે જીવન જીવશો તો તમારો વિકાસ, તમારા દેશનો વિકાસ, તમારા ઘરનો વિકાસ, તમારા પોતાનો વિકાસ જે થવો જોઈએ એ થઈ શકશે નહીં. અને જે પુરુષો માટે પણ અત્યારે કે છે કે જે તકલીફ પડે છે એ ઘણી બધી તકલીફ પડશે. એમની જે જવાબદારી માથે હોય છે, ઘર ચલાવવાની, સમાજ ચલાવવાની, એ જે જવાબદારીઓ છે એ જો એ પ્રમાણે આગળ નહીં વધે તો એ જવાબદારીમાં પરિપૂર્ણ ઉતરશે નહીં. અને સ્ત્રીઓને અત્યારે જે આગળ વધી રહી છે અને દેશના વિકાસમાં, ઘરના વિકાસમાં, ઘરની પ્રગતિ માટે, પોતાના બાળકોના વિકાસ માટે એ જે મહેનત કરી રહી છે અને જે પોતે ઘરમાં યોગદાન આપી રહી છે અને ઘરને અને પોતાના પરિવારને મદદરૂપ બનીને જે આજે બાળકોના ભવિષ્ય માટે જે મહેનત કરી રહી છે એ પૂરું કરી શકશે નહીં. અને એ માટે બાળકોનો વિકાસ પણ રૂંધાશે, ઘરની પ્રગતિ રૂંધાશે, એની સાથે દેશનો પણ વિકાસ રૂંધાશે. તો એના માટે કે છે કે આવી પરંપરાગત હોવી જોવી જરૂરી નથી. એ આપણે અહીંયા આ વિશે ચર્ચા કરી. તો આજના આ પાર્ટ 1માં, આ ચેપ્ટર 21 જગત મારા ઘરમાં, એમાં મેં તમને પાર્ટ 1માં શું
તકલીફ છે ટીવી જોવા બાબતે, ઘરમાં ઝઘડા વિશે અને એના વિશે જે આપણે ચર્ચાઓ કરી કે મુદ્દાઓ વિશે શું તફાવત છે, શું નથી, શું જરૂરી છે, પરંપરાગત જરૂરી છે કે નથી, એ વિશે મેં તમને કેટલીક માહિતી આપી છે. એ માહિતી તમે સૌ શાંતિથી સાંભળશો અને પાઠ્યપુસ્તકમાં આપેલા મુદ્દાઓ પણ તમે શાંતિથી સમજો અને એને લગતા પણ બીજા કેટલાક મુદ્દાઓ આપ સર્વ તમે આગળ વિચારી શકો છો. થેન્ક યુ.